કુખ્યાત સમીર પઠાણ પર ફાયરિંગ કેસમાં લાલગેટ પોલીસે 4 લોકોની ધરપકડ કરી. કુખ્યાત સમીર પઠાણ ઉર્ફે માંડવા પર ફાયરિંગ કરવાના કેસમાં લાલગેટ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. તેના કબજામાંથી હુમલામાં વપરાયેલી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ઠાકોરે જણાવ્યું કે ભરીમતા ફુલવાડીના રહેવાસી હારૂન સંદવાણી, મોતી ટોકીઝ જમાલી કોમ્પ્લેક્સના રહેવાસી નાસિર સંદવાણી, કતારગામ મગનનગરના રહેવાસી વસીમ શેખ અને સોનુ સ્વેનની ધરપકડ કરવામાં આવી છે. ખરેખર હારૂન અને નાસિરનો સમીર માંડવા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેને સમીર સાથે દુશ્મનાવટ થઈ. સમીર ઘણીવાર તેમના ઘરે આવતો અને તેમને મારી નાખવાની ધમકી આપતો, તેથી તેમણે સાથે મળીને સમીરની હત્યાનું કાવતરું ઘડ્યું. તેણે પોતાની સાથે વસીમ અને સોનુને પણ સામેલ કર્યા. સોમવારે સવારે 2 વાગ્યે ચારે 2 મોટરસાયકલ પર સમીરના ઘરે દસ્તીપુરા બાગે અહેમદ એપાર્ટમેન્ટ ગયા. તેઓએ સમીર પર ગોળીબાર કર્યો, પણ તે બચી ગયો. જ્યારે અવાજ થયો ત્યારે ચારેય ત્યાંથી ભાગી ગયા. આ સંદર્ભે સમીરનીના આધારે ચારેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ચારે આરોપીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. હારૂનને પણ એક વાર દેશનિકાલ કરવામાં આવ્યો છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.